હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ કે એના ચરણમાં આપણને બેસવા માટે પ્રભુએ સહાય કરી. દરેકને પ્રભુ દૂર દૂરથી લાવ્યા એના ચરણની અંદર, અને પ્રભુ દરેકને આજે આશીષ કરશે. હાલેલુયા, હાલેલુયા. વહાલાઓ, જેમ દાસે કીધું કે આપણે વચન સાંભળીએ તો વચનમાં રહીને એ માણસને યાદ દેવડાવે છે કે આપણું શરીર, આપણું જીવન કેવું છે. ઉત્પત્તિ 1:26 બાઇબલ કહે છે કે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. હાલેલુયા. જેમ અહીં નવા બહેનો આવ્યા તેઓને ખ્રિસ્તમાં કદાચ પહેલાં જ હશે, અને તેઓએ કદાચ વચન પણ નહીં સાંભળ્યું હોય, પણ દેવ કહે છે દેવના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે આપણું શરીર તેણે બનાવ્યું છે, અને તેણે તેઓને આશીર્વાદ દીધો. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. હાલેલુયા. દેવે આપણને અધિકાર આપ્યો છે, આશીર્વાદ દીધો છે. આશીર્વાદ, સફળ થાઓ. એ ખ્રિસ્તમાં પહેલાં નહીં હતું. આશીર્વાદ પણ ચરાઈ જાય, સફળ પણ નહીં થવાય, પણ ઈસુના નામમાં આપણને સફળ થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. આવના દિવસોમાં જે બેનના કાનની અંદર અવાજ આવતા હોય એ અવાજને પણ ઈસુના નામમાં ધમકાવી નાખશે. એવા પરાક્રમી દેહ બનાવશે એમને પણ. હાલેલુયા. તો આપણું જે શરીર છે એ ઈશ્વરે બનાવ્યું છે. એ શરીરના હાડકા, નસો, આખું શરીર એણે બનાવ્યું છે, માથાથી પગના તળિયા સુધી. તો આ શરીર પર ઈસુનો અધિકાર છે. એટલા માટે વહાલાઓ, બાઇબલ કહે છે 2 કોરિન્થીય 6 અધ્યાયની અંદર, કેમ કે તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેહ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે. દેવનું મંદિર આપણું શરીર છે. વળી તમે પોતાના નથી, કેમ કે લોહી આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. હાલેલુયા. આપણા શરીર થકી, આપણા જીવન થકી દેવને મહિમા આપવાનો છે. દેવને મહિમા આપવાનો છે. જેમ દાસે આપણી પાસે ઘણી તાળીઓ પાડવી દેવના મહિમાના માટે, એ શરીર થકી દેવને જ મહિમા આપવાનો છે. ગામથી, ઘેરથી પ્રભુ આપણને અહીં સુધી લઈ આવ્યો, એ દેવ આપણને દોરી લાવ્યો છે. એટલા માટે વહાલાઓ, યોહાન 14 પણ બાઇબલ કહે છે કે આને હું બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. સદા રહેવા માટે આપશે. દેવે આપણને એકલા મૂક્યા નથી. તેણે આપણા માટે પવિત્ર આત્મા મોકલી આપ્યો છે, અને તે આપણી સાથે અને પાસે રહે છે. એ દેવ આજે આપણને ચંગાઈ, છુટકારો, સાજાપણું તે આપશે. હાલેલુયા. તો દેવ આપણા વચમાં છે. એણે આપણા શરીર બનાવ્યા છે. એટલા માટે વહાલાઓ, અહીં આપણે વચન વાંચીએ, રોમન 14 અધ્યાય 11 સુધી આપણે વાંચીએ. રોમન 14 અધ્યાય 11 અને 12મી કલમ લખેલું છે કે, બાઇબલ એમ કહે છે કે લખેલું છે કે પ્રભુ કહે છે કે, અને પ્રભુ પોતે કહે છે કે મારા જીવનો સમ કે, મારા પવિત્ર આત્માના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાકો વળશે. હાલેલુયા. પાઉલ પ્રેરિતને ત્યાં દર્શન થયું અને મંડળીને તેણે લખેલું છે જૂના કરારની અંદર,
પાછો કહે છે કે પ્રભુ પણ કહે છે કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે. હાલેલુયા. કોઈ પણ દેવથી છુપાઈ શકશે નહીં. દરેક ઘૂંટણો વાંકો વળશે. આગળ વાંચો. અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે, પ્રશંસા કરશે. દરેક જીભ કે દેવ ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે, દરેક કબૂલ કરશે. હાલેલુયા. દેવે આપણા શરીર બનાવ્યા છે, એણે આપણે અંદર આત્મા મૂક્યો છે, એ શ્વાસો શ્વાસ આપે છે. એટલા માટે બાઇબલ કહે છે કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળી જશે અને દરેક જીભ કબૂલ કરી ઉઠશે કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે. આગળ વાંચીએ. એ માટે આપણને પોતપોતાનો હિસ્સો દેવને આપવો પડશે. હાલેલુયા. હું આપવો પડશે પોતપોતાનો હિસાબ. હાલેલુયા. પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત આમ જ સ્વર્ગ છોડીને પૃથ્વી પર નહીં આવ્યો, એમ જ તે કાલવરી ટેકરી પર હાથ ને પગની અંદર ખીલા મારવામાં આવ્યા નથી. એ આપણે હિસાબ આપવો પડશે. દરેક માણસની રહેણી કહાણી હોય છે. હાલેલુયા. તો વચન કહેશે આ પણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. તો આપણે સઘળા દેવની આગળ નમી જઈએ, પ્રાણ આત્મા શરીર દેવના હાથમાં સોંપી દઈએ. દેવની આગળ સઘળા લોકો સરખા છે. કોઈ અધિકારી નહીં ને કોઈ નહીં, રાજાઓ નહીં. સઘળા દેવના નજરની અંદર સરખા છે. દરેકે પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. આપણા જીવનની અંદર કોઈ પણ બાબતો બની ગઈ હોય, સઘળું છોડી દેવું પડશે. પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. હાલેલુયા. વાલાઓ, જેવી સેવા ચારે બાજુ ગમે એવી સેવાઓ પણ ચાલી રહી છે. બાઇબલ કહે છે કે ધર્મ કૃત્યો કરતા પહેલા વિચાર કરજો. હાલેલુયા. એ એકદમ આગ છે, આગની સાથે રમી શકાય નહીં, છેતરી શકાય નહીં. પોતપોતાને દરેકનો હિસાબ આપવો પડશે. મત્થી 12મો અધ્યાય 36 અને 37 કલમ પણ વાંચીએ. મત્થી 12મો અધ્યાય 36 થી 37. વળી હું તમને કહું છું કે ઈસુ પ્રભુ પોતે કહે છે કે માણસો જે હરેક નકામી વાત બોલશે. હાલેલુયા. કેવી વાતો? નકામી વાતો. કેવી વાતો? નકામી વાતો. નકામી વાતો. માણસ અમુક વખતે નકામી વાતો બોલે છે. તો બાઇબલ કહે છે કે માણસો જે હરેક નકામી વાતો તે સંબંધી ન્યાય કાળે તેઓને જવાબ આપવો પડશે. હાલેલુયા. એને કરતા બોલવું જ નહીં તે સારું. દેવની આગળ ન્યાય થશે ત્યારે જવાબ આપવો પડશે. એને કરતા આપણે સાચું તો સાચું જ બોલીએ. હાલેલુયા. કોઈ માણસ બચી શકશે નહીં. દરેકને ન્યાય આપવો, જવાબ આપવો પડશે. માથાથી પગના તળિયા સુધી શરીર પર ઈસુનો લોહી લગાડીએ અને સાવચેત થઈ જઈએ. આપણે દરેકને દેવની આગળ હિસાબ આપવો પડશે. તો અત્યારે જ આપણે નમી જઈએ, કોગરીએ કે પિતા, મારું જીવન તારા હાથોમાં સોંપું છું. તારા માર્ગમાં તું મને ચલાવ, આડા લોકોથી તું મને બચાવ. ઈસુ કહેશે માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવી શકતું નથી. તો પવિત્ર જીવન જીવીએ, પવિત્રતામાં બની રહીએ. આગળ વાંચો.
કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવાશે. હાલેલુયા. કેટલા જણ વાતો કરે છે? બોલીએ છે તો બધા જ આપણે વાતો કરીએ છે. તો બાઇબલ કહે છે કે કેમ કે તું તારી વાતોથી ન્યાયી ઠરાવશે. હાલેલુયા. આપણા જીભથી જ ગુનેગાર પણ બનીએ છે. તો બાઇબલ કહે છે કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે. આ કોઈ કોર્ટ કચેરી નહીં કે ત્યાં દલીલ થયા કરશે. તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે. એના કરતાં ઓછું બોલવું, બળબડ કરવું નહીં. જે માર્ગ પ્રભુએ બતાવ્યો છે એમાં ચાલીએ. ચાહે કેટલા બી મોટા કેટલા બી દાસો હોય, એ કોઈને છોડશે નહીં. તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે. આગળ વાંચો. અને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે. તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે જ. હાલેલુયા. જેવું બોલશું તેવું જ થઈ જશે. ત્યાં કોઈ વકીલની ફીસ ચૂકવવામાં આવશે નહીં કે તે બચાવી શકે. અત્યારે બચવાનો સમય છે. ઈસુએ મારા માટે લોહી પાડ્યું છે. હાલેલુયા. આપણા પાપો અપરાધો જીભથી કોઈ બોલા ગયું હોય, કોઈનું કોઈ થઈ ગયું હોય, પડાવી લીધું હોય, અત્યારે જ ઈસુના લોહીમાં આપણને માફ કરવામાં આવશે. હાલેલુયા. આપણને માફ કરવામાં આવશે જ. તો વચનો પ્રમાણે બાઇબલ કહે છે કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે અને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે જ. હાલેલુયા. બહુ જ સાવચેત રહીને ચાલીએ. બહુ સાવચેત રહીને ચાલીએ. કોઈ એમ કહેતું હોય કે અમારી આવી નોકરીઓ છે, અમારી તેવી નોકરીઓ છે, અમને બોલવું પડશે, અમને મારવું પડશે, નહીં ચાલશે. હાલેલુયા. હાલેલુયા. કોઈ છુપાઈ શકશે નહીં, કોઈ સટકી જશે નહીં. પવિત્ર જીવન, શુદ્ધ જીવન, શુદ્ધ વાણી, શુદ્ધ હૃદય, પવિત્ર મન, એનાથી આપણે ચાલવાનું છે. એનાથી આપણે ચાલવાનું છે. ઈસુનું લોહી લગાડીએ આપણા જીવન પર, આપણા હૃદય પર, આપણા પરિવાર પર. કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવાશે, તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે જ. એને કરતાં ચૂપચાપ જીવન જીવવું, પ્રભુની ભક્તિ કરવી આનંદ સહિત. હાલેલુયા. કેમ કે આપણે સ્વર્ગના લોકો છે. સ્વર્ગના લોકો છે. સૂર્ય પાસે, ચંદ્ર પાસે કોઈ માણસ જઈ શકતો નથી. તો એનો બનાવનાર કેવો પવિત્ર હશે. હાલેલુયા. એ આગની પાસે આપણે જવાનું છે. એના માટે આપણે તૈયાર થવાનું છે. તૈયાર થવા માટે એક જ આપણી પાસે કપડું છે, ઈસુનું લોહી. ઈસુનું લોહી લગાડીને આપણે એની આગળ જઈ શકશું. એણે મારા માટે લોહી પાડ્યું છે, મારા માટે માર ખાધો છે. એના ઘાવોથી આપણને ચંગાઈ મળી છે, છુટકારો મળ્યો છે. આપણને અનાજ આપ્યું છે. ઘરની અંદર લડાઈ ઝઘડા સમાપ્ત કરી દીધા છે. અને શાંતિ આપણા ઘરની અંદર રેડી છે. એ શાંતિને હણવા માટે અમુક સમય આપણા ઘરોની અંદર ગરબડી થઈ જાય છે. આપણી શાંતિ મુગટ મૂક્યો છે એને ખેંચી લેવા માટે. પરંતુ આપણે સાવચેત બની જઈએ. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ અને આડા લોકોથી આપણે બચી જઈએ. આડા લોકો ઘણા હોય, સીધા માર્ગે ચાલે તો પણ આપણે ખેંચવાની વાતો કરે, પણ સાવચેત થઈ જઈએ. આ જે કાન છે ને, એ કાન આડા લોકોની વાતો માટે નથી આપ્યા, દેવની વાણી સાંભળવા માટે, દેવના વચનો સાંભળવા માટે આપ્યા છે. હાલેલુયા. હાલેલુયા. અહીં આપણે આગળ વાંચીએ યશાયા અહીં જો બીજો કલામથી 5 અને 10મી કલમ વાંચીએ. બીજો કલામથી 5 અને 10.
કેમ કે દરેકે શરીરમાં રહીને હાલેલુયા. જે જે બાઇબલ કહે છે કે દરેકે શરીરમાં રહીને, હાલેલુયા, શરીરમાં રહીને, આપણે કેમાં છે? શરીરમાં રહીને. આગળ વાંચો. જે જે ભલું કે ભૂંડું કર્યું હશે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને. હાલેલુયા. આ શરીર થકી વહાલાઓ ઘણી ગરબડી થાય છે. તો બાઇબલ કહે છે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે. હાલેલુયા. આ વચનમાં તમે સમજી શકો છો. શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે, સારું કે ખરાબ કર્યું હશે, આગળ વાંચો. તે પ્રમાણે ફળ પામવાને. તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. હાલેલુયા. હાલેલુયા. ફળ પામવાને માટે ઈસુની આગળ સ્વર્ગમાં પ્રગટ થવું પડશે. તો આપણે સચેત થઈએ વહાલાઓ. આટલા 3 વચનો કાફી થઈ ગયા છે આપણા માટે કે બાઇબલ કહે છે શરીરની અંદર રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણને સર્વને કૃષ્ણના ન્યાયસનની આગળ હાજર થવું પડશે. હાલેલુયા. આ વચનો દરેકના હૃદય પટ પર લખાઈ જાય આજથી જ. હાલેલુયા. યશાયા 45 ને 23 કલમ વાંચીએ. યશાયા 45 ને 23. મેં મારા પોતાના સમ ખાધા છે. બાઇબલ કહે છે, દેવ કહે છે કે મેં મારા પોતાના સમ ખાધા છે. ફરે નહીં એવું ન્યાય વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે. હાલેલુયા. આ જે વચનો નીકળ્યા છે એ દેવના મુખમાંથી નીકળ્યા છે. વચન ફરશે નહીં, વચન પ્રમાણે થશે. મારા મુખમાંથી નીકળ્યા છે. આગળ વાંચો. મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે. મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે. એ સર્વ જીવ સમ ખાશે. સર્વ જીવ સમ ખાશે. આપણે આંખો બંધ કરી હાથો ઊંચા કરીએ. હાથો ઊંચા કરીએ. દેવની આગળ નમી જઈએ. પિતા, તારા વચન પ્રમાણે અમે કાપી ઉઠીએ છીએ. આ શરીરમાં રહીને અમે જીવન જીવીએ છીએ. ત્યારે પિતા, તારા વચન પ્રમાણે અમને બીક લાગે છે. બીક લાગે છે. દરેકે ખ્રિસ્તને જવાબ આપવો પડશે. પવિત્ર આત્મા કબજો લે, કબજો લે. કબજો લે. કેમ કે તે પાણીના ટીપા ઉપર ખેંચી લેશે. પાણીના ટીપાને ઉપર ખેંચી લેશે. તેની વરાળ થઈને વરસાદ રૂપે વરસે છે. વરસાદ રૂપે વરસે છે. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે અને મનુષ્યો પર પુષ્કળ વરસાવે છે. મનુષ્યો પર પુષ્કળ વરસાવે છે. વરસાદ આવી રહ્યો છે. આકાશમાંથી વરસાદ તમારા પર પડી રહ્યો છે. વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ધોવાઈ રહ્યા છો. પાણીથી ધોવાઈ રહ્યા છો. દેવનું પાણી આવી રહ્યું છે.
દેવના કુંડમાંનું પાણી આવી રહ્યું છે. વરસાદ વરસાદ રહ્યો છે. વરસાદ તમારા પર પડી રહ્યો છે. તમારા હાથ પર વરસાદ આવી રહ્યો છે. માથા પર વરસાદ આવી રહ્યો છે. વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડી રહ્યો છે. દેવનો વરસાદ, પવિત્ર આત્માનો અભિષેક આવી રહ્યો છે. તમામ બીમારીઓ ધોવાઈ જાય, તમામ મેલું ધોવાઈ જાય, નવું હૃદય બની જાય, નવા વિચારો બની જાય. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે. વાદળામાંથી નીચે મોકલે છે. મનુષ્યો પર પુષ્કળ વરસાવે છે. પુષ્કળ વરસાદ આવી રહ્યો છે તમારા પર. કેમ કે તે બરફને તેમજ વરસાદના ઝાપટાને, વરસાદની ભારે રેલોને આજ્ઞા કરે છે, પૃથ્વી પર પડો, પૃથ્વી પર પડો. ચારે બાજુ વરસાદ આવી રહ્યો છે. અભિષેક આવી રહ્યો છે. તમામ બંધનો તૂટી રહ્યા છે. તમામ બંધનો તૂટી રહ્યા છે. તમામ બંધનો તૂટી રહ્યા છે. તમામ દુષ્ટ આત્માઓ તૂટી રહી છે. બોલીને ભસ્મ થઈ રહ્યું છે. ઈસુના નામમાં નીકળી જાય. ઈસુના નામમાં બહાર નીકળી જાય. ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં નીકળી જાય. ઈસુના નામમાં નીકળી જાય. નીકળી જાય. વરસાદ આવી રહ્યો છે. તમારા પર ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. તમામ બંધનો તૂટી જાય, ભસ્મ થઈ જાય. વરસાદ આવી રહ્યો છે તમારા પર. કપડા પર વરસાદ પડી રહ્યો છે. એવનો વરસાદ આવી રહ્યો છે. પિતા દેવની આગળ દરેકને હિસાબ આપવો પડશે. દરેક ઘૂંટણનો વાંકો વળી જશે. દરેક જીભ સ્તુતિ કરશે. ઈસુ ખ્રિસ્ત દેવ પ્રભુ છે. નવા બની જાઓ, નવા બની જાઓ. નવું હૃદય, નવું મન. સુલે પવિત્ર આત્મા અભિષેકથી ભરી દે. નવા આત્મા બની જાય, નવું શરીર બની જાય. ઈસુના ઘાવોથી તમે સાજા થઈ રહ્યા છો. અગ્નિ ઘડાવો, અગ્નિ રોથવા ચાલી રહ્યા છે. આગ સળગી રહી છે. આગ સળગી રહી છે. દુષ્ટ શક્તિઓ બળી રહી છે. જાદુ મંત્ર કરનારી શક્તિઓ બળીને ભસ્મ થઈ રહ્યું છે. પવિત્ર આત્મા તમારા પર ઉતરી આવ્યું છે. દેવની હાજરી ઉતરી આવી છે. ચંગાઈ થઈ રહ્યું છે. છુટકારો થઈ રહ્યો છે. માથી 10:8 બાઇબલ કહે છે, માતાઓને સાજા કરો, રક્તપિત્તને શુદ્ધ કરો, મૂલાને ઉઠાડો, ભૂતોને કાઢો. મફત પામ્યા, મફત આપો, તારું વચન કહે છે. પવિત્ર આત્મા તમામ બંધનો તૂટી જાય. તમામ લડાઈ ઝઘડાના આત્મા તૂટી જાય. પવિત્ર જીવન તું દે પિતા. જીસસ પ્રભુ યેસુ. જીસસ પ્રભુ યેસુ. જીસસ.
ભસ્મ કરનારી આગ ઉતરી આવી છે આપણા વચમાં. આપણો દેહ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. આગ સળગી ઉઠી છે, ચારે બાજુ આગ સળગી ઉઠી છે. ખોટા સપનાઓ ભળી રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે. કમરનો દુખાવો નીકળી જાય, હાથ પગનો દુખાવો નીકળી જાય, તમામ બીમારીઓ છોડી દે ઈશ્વરના નામમાં. ઈશ્વરના નામમાં નીકળી જાય, નીકળી ઈશ્વરના નામમાં. ઈશ્વરના નામમાં સ્તુતિ કરો. દરેક જીવ દેવની સ્તુતિ કરશે. જીસસ પ્રભુ યેસુ. પિતા, પ્રાર્થના તમે સાંભળી છે માટે આભાર. પિતા, પ્રાર્થના સાંભળી માટે આભાર. અમારો ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહના નામમાં પ્રાર્થના માંગુ છું. આમેન, આમેન. તાળી પાડે પ્રભુની મહિમા કરીએ. હાલેલુયા, હાલેલુયા. ગીતશાસ્ત્રો 147, ગીતશાસ્ત્રો 147 7 અને 8મી કલમ વાંચીએ. તે હેરાન થયેલાની દાદ સાંભળે છે, તે હેરાન થયેલાની દાદ સાંભળે છે. હાલેલુયા. કોઈ પણ તમારા જીવનની અંદર દુઃખ થયા હોય કે હેરાન થયા હોય, એનો પ્રશ્નો દેવ સાંભળે છે. બાઇબલ કહે છે કે યહોવા દેવ માણસોની હેરાન થયેલાની દાદ સાંભળે છે. કોઈ પણ પ્રશ્નો લઈને આવ્યા હોય, પ્રભુ એના વચનમાં રહીને તમને ચંગાઈ આપશે, છુટકારો, સાજાપણું તે આપશે. તે હેરાન થઈ ગયેલા લોકોની દાદ સાંભળે છે. આગળ વાંચો. તે ભૂખ્યાને અન્ન આપે છે, તે ભૂખ્યા લોકોને પણ અન્ન આપે છે. હાલેલુયા. કોઈ પણ તરસ્યા તમે કોઈ પણ કામ લઈને આવ્યા હોય, દેવ આજે તમને તૃપ્ત કરીને મોકલશે. તે હેરાન થયેલાના પ્રશ્ન પણ દેવ સાંભળે છે. ઈસુના નામમાં તમામ પ્રશ્નનો હોલ દેવ આજે કરશે. ભૂખ્યા લોકોને પણ તે અન્ન આપે છે. આગળ વાંચો. યહોવા કેદીઓને છોડાવે છે. યહોવા દેવ કોને છોડાવે છે? કેદી લોકોને છોડાવે છે. ચારે બાજુ ઘેરાઈ ગયેલા લોકો હોય, વિચારમાં, સંકટોમાં, બીમારીમાં, એ ચારે બાજુ કેદીઓ હોય આપણા જીવનની અંદર, એને દેવ છોડાવે છે. હાલેલુયા. ચારે બાજુ કુટુંબ ઘેરાઈ ગયો હોય, એને પણ દેવ આજે છોડાવશે. યહોવા કેદીઓને છોડાવે છે. માથાથી પગના તળિયા સુધી શૈતાની શક્તિઓ માણસને બાંધી દે છે. ને આગળ જઈ શકે ને પાછળ જઈ શકે, આ રીતે બાંધી દે છે. એવા લોકોને પણ દેવ છોડાવે છે. દેવ આજે છોડાવશે. આગળ વાંચો. યહોવા આંધળાને દેખતા કરે છે. યહોવા આંધળા લોકોને શું કરે છે? દેખતા કરે છે. માણસને એમ લાગે કે અમે સારા છે, અમે બધું જ જાણીએ છીએ, પણ નહીં. જ્યારે તે ખ્રિસ્તમાં આવે છે, ત્યારે વચન વાંચે છે, તેને ખબર પડે છે કે અમે ખ્રિસ્તમાં નહીં હોતા તો કેવું જીવન જીવતા હતા. અત્યારે આપણને પાકી ખબર પડી ગઈ છે કે એ દેખતા કરે છે. હાલેલુયા. આપણી શારીરિક આંખ પણ ઉઘાડી છે અને આત્મિક આંખ પણ તેણે ઉઘાડી છે. તે આંધળા લોકોને શું કરે છે? દેખતા કરે છે. આખું જીવન આપણે બીજે બાજુ ભટકીને થાકી ગયા. આપણી આંખો કેવી હતી? આંધળી હતી. પણ દેવે અત્યારે આંખો આપણી ખોલી છે. હાલેલુયા. સત્યના માર્ગમાં ચાલવા માટે દેવે આપણને આઝાદ કર્યા છે. આગળ વાંચો. યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે. હાલેલુયા. માણસ ચારે બાજુ દબાઈ રહેલો હોય એને શું કરે છે? ઊભા કરે છે. દેવે આપણને શું કર્યા છે? ઊભા કર્યા છે. ક્યાં જશું, ક્યાં હાજર થશું, ક્યાં અમને જીવન મળશે, ક્યાં શાંતિ મળશે, એવી શાંતિ નહીં હોતી. દેવે આપણને ઊભા કર્યા છે. જે પરિવાર બે નવા આવેલા છે, દેવ તેઓને પણ ઊભા કરશે. હાલેલુયા. યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે. દવા ખાનાના ખર્ચાઓથી, બીજા ખર્ચાઓથી દેવ બચાવે છે અને ઊભા કરે છે. સઘળાને દેવ ઊભા કરે છે. એટલા માટે આપણે અહીં વાંચીએ. ગીતશાસ્ત્રો 145 અધ્યાય 14 થી 19 સુધી આપણે વાંચશું.
સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે. સર્વ પડતા માણસને શું કરે છે? આધાર આપે છે. જેમ કોઈ ટામેટા હોય કે રીંગણા હોય એ પડી નહીં જાય એટલા માટે આપણે ત્યાં લાકડી રોપીએ છીએ અને બાંધીએ છીએ. એ જ રીતે માણસને પણ દેવ કહે છે પડતા માણસને યહોવા આધાર આપે છે. હાલેલુયા. દેવે આપણને આધાર આપીએ છે, પડવા દેતો નથી. ઘણી જગ્યાએ આપણે ઠોકર ખાધા પણ દેવની અંદર આપણને દેવે ઊભા કર્યા છે. સર્વ પડતા માણસને યહોવા આધાર આપે છે. આગળ વાંચો. અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. સર્વ દબાઈ રહેલા હોય એને દેવ ઊભા કરે છે અને આપણી અંદર હિંમત આવી જાય છે. આત્મામાં બળવાન બનીએ છીએ આપણે. ઊભા કરે છે. આગળ વાંચો. આગળ વાંચો. સર્વની દ્રષ્ટિ તારી તરફ તલપી રહે છે. હા, બધાની જે આંખો છે એ દેવ તરફ તલપી રહે છે યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે. અને યોગ્ય સમયે દેવ આપણા પક્ષમાં રહીને દરેક કમી ઘટી પૂર્ણ કરે છે. આગળ વાંચીએ. તું તારો હાથ ખોલીને સર્વ સજીવની ઈચ્છાને તૃપ્ત કરે છે. હાલેલુયા. અહીં બેઠેલા દરેકની જે કોઈ ઈચ્છાઓ હોય દેવ એને તૃપ્ત કરશે. દેવ તૃપ્ત કરાવશે અને દેવ તેઓને આપશે જ. સર્વ સજીવોની ઈચ્છાને તે તૃપ્ત કરે છે. આગળ વાંચીએ. યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે. યહોવા પોતાના બધા જ માર્ગોની અંદર તે ન્યાયી છે. તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે. આ સર્વ કામોની અંદર દેવ દયાળુ, ભલો અને કૃપાળુ છે. જેવો તેને વિનંતી કરે છે. જે લોકો ઈસુ પર પ્રાર્થના કરે છે, ઈસુના નામમાં પ્રાર્થના કરે છે, જેવો ખરા ભાવથી તેને વિનંતી કરે છે, ખરા હૃદયથી પૂરા મનથી ઈસુની પાસે પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે સર્વની પાસે યહોવા છે. હાલેલુયા. આપણે વચન આગળ વાંચી ગયા કે દરેક લોકો મારી આગળ ઘૂંટણે પડશે, દરેક જીભ દેવની સ્તુતિ કરશે. એ રીતે આપણે નમી જશું તો દેવ આપણી સાથે અને પાસે છે. આગળ વાંચીએ. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે. ઈસુના જે લોક છે એના લોકોની ઈચ્છાને તે તૃપ્ત કરશે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓનો અવાજ પણ તે સાંભળશે. હાલેલુયા. દેવ આજે આપણો અવાજ સાંભળશે. અવાજ સાંભળશે દેવ. આપણું મુખ ખોલીને દેવની દરેક સ્તુતિ કરશું, દરેક પ્રાર્થના તમે કરજો. આપણા મુખમાંથી દેવનો અવાજ નીકળવો જોઈએ, ખરા હૃદયથી, ખરા પ્રશંસાથી. તો દેવ દરેકને આજે તૃપ્ત કરશે અને આપણી પોકાર પણ તે સાંભળવામાં આવશે. હાલેલુયા. ગીતશાસ્ત્ર 104 27 અને 28 કલમ વાંચીએ આપણે. ગીતશાસ્ત્રો 104 27 થી 28. યોગ્ય સમયે તું તેઓને ખાવાનું આપે છે. તું યોગ્ય સમય તું તેઓને ખાવાનું આપે. તેથી આ સગળા તારી વાટ જુએ છે. તેથી આ સગળા તારી વાટ જુએ છે. હાલેલુયા. પવિત્ર આત્મા દરેકનો કબજો લેશે. આપણે દેવની વાટ જોઈને અહીં બેઠા છે. દેવ ચંગાઈ આપશે, છુટકારો આપશે, સારા વચન આપશે, હૃદય પર પણ લખાય છે. તેઓનું પરિવાર સુખ શાંતિમાં રહેશે. એવી વાટ જોઈને આપણે અહીં દેવની પાસે આવીને બેઠા છે. આગળ વાંચીએ. જે તું તેઓને આપે છે, જે ઈસુ તેઓને આપે છે તે તેઓ વીણે છે. હાલેલુયા. આપણે શેરડી કરીએ કે ભાત કરીએ એ આમ જ થઈ જતું નથી. ઈસુ આપશે તે જ આપણે કાપણી કરશું. હાલેલુયા. જે તું તેઓને આપે છે તે તેઓ વીણે છે. હાલેલુયા. આપણી મેળે કશું કરી શકતા નથી. દેવ આપે છે તે તેઓ વીણે છે. નોકરી હોય યા કોઈને ભેંસોની અંદર દૂધ દોવાનું હોય, દેવ આપે છે તે જ આપણે કરી શકીએ છીએ. એના સિવાય કરી શકતા નથી.
એટલે માણસનું અભિમાન છોડી દેવું પડશે, દેવની આગળ નમવું પડશે. પિતા તું જ જેટલું દૂધ આપે એટલું અમે દૂધ ભરીએ છીએ, એ જ પૈસા આવે છે. હાલેલુયા. જે તું તેઓને આપે છે તે તેઓ વીણે છે. દેવની આપે તો કશું વીણી શકાય નહીં. માણસ દેવામાં ડૂબી જાય ઉલટો, પૈસા વ્યાજે લેવા પડે. પણ દેવને વિનંતી કરીએ, દેવ આપે છે તે આપણે વીણીએ છીએ. પગાર પણ સારો આવે પણ તે હાથમાં નહીં રહે, પણ દેવ આપે છે અને આપણે વીણીએ છીએ અને આપણી બચત થાય છે. હાલેલુયા. આગળ વાંચીએ. તું તારો હાથ ખોલે છે, તું તારો હાથ ખોલે છે ત્યારે તેઓ તારા ઉપકારથી તૃપ્ત થાય છે. હા, દેવનો હાથ ખોલે છે ત્યારે જ આપણા ઘરની અંદર બરકત આવે છે. હાલેલુયા. અનાજ પણ ત્યારે જ આવે છે, આમ વધી શકતો નથી. તારા ઉપકારથી તેઓ તૃપ્ત થાય છે. આગળ વાંચો. તું તારું મુખ સંતાડે છે, હા ત્યારે તેઓ ગભરાઈ જાય છે. હા, તેઓનો પ્રાણ તું લઈ લે છે, એટલે તેઓ મરે છે. હાલેલુયા. આંખો બંધ કરી આપણે. દેવ કૃપાળુ છે, દેવ ભલો છે, તે આપણને આપે છે. દેવ આપણને આપે છે. દેવ આપણને આપી રહ્યો છે. તમામ બીમારીઓ ઈસુના નામમાં દૂર થાય. તમામ ચિંતાઓ ઈસુના નામમાં દૂર થાય. ઈસુના નામમાં દૂર થાય. હેબ્રી 12:49 બાઇબલ કહે છે કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. પિતા આગની સાથે ઉતરી આવવા છે. આગની સાથે ઉતરી આવો. આગની સાથે ઉતરી આવો. તમામ ગાંઠ ગુમડાઓ બળી જાય. તાવનો આત્મા બળી જાય. માથાનો દુખાવો બળી જાય. બળી જાય. બળી જાય. દરેક પુકાર કરશે. લુક 12:49 બાઇબલ કહે છે હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું. હું આગ નાખવા આવ્યો છું. અને તે સળગી ચૂકી હોય તો બીજું હું શું ચાહું. ચારે બાજુ આ ભવનની અંદર ચારે બાજુ આગ સળગી રહી છે. આગ સળગી રહી છે. જે જગ્યા પર બેઠા છો આગ આવી રહી છે. આગ સળગી રહી છે. लिन एलहना हो नार मस्त हेलको जीतली उल्की ओल नार इल्ला आ ओ लॉर्ड वकम अतमना ने तकुन कद अस्ता एलत बायल फेल थुमा इंदमा वादे बुलिस यादे इल्याहिम हाला अल रू अल कुदुस इलाहिम वाता हददा बाला घात उखरा वतन बावा जीसस आग આવી રહી છે. હાથ સળગી રહ્યા છે. જીભ સળગી રહી છે. તમામ બીમારીઓ બળી રહી છે. બળી રહ્યો છે. દેવની સ્તુતિ કરીએ. દેવની સ્તુતિ કરીએ. દેવની પ્રશંસા કરીએ. હોઠને ખોલો. ઈસુના નામમાં પ્રાર્થના કરો. આગ આગ આવી રહી છે. આગ આવી રહી છે. આગ આવી રહી છે. યહોવાની આગ આવી રહી છે. પવિત્ર આત્માની આગ આવી રહી છે. બંધનો તૂટી રહ્યા છે. નીકળી જાય. ઈશ્વરના નામમાં નીકળી જાય. સુલે પવિત્ર આત્મા. સુલે પવિત્ર આત્મા. કબજો લે. કબજો લે. કબજો લે. કબજો લે. વરસાદ આવી રહ્યો છે. વરસાદના ઝાપટા આવી રહ્યા છે. જીસસ પ્રભુ યેસુ. મત્થી 10:8 બાઇબલ કહે છે માધવને સાજા કરો, રક્ત પીધોને શુદ્ધ કરો, મૂલાને ઉઠાડો, ભૂતોને કાઢો, મફત પામ્યા મફત આપો. ઈસુના નામમાં બીમારી નીકળી જાય.
ઈસુના નામમાં ખોટા સપનાઓ નીકળી જાય, નીકળી ઈસુના નામમાં, ઈસુના નામમાં નીકળી જાય. મત્થી 11:5 બાઇબલ કહે છે આંધળા દેખતા થાય છે, પાંગડા ચાલતા થાય છે, રક્તપીજે શુદ્ધ કરાય છે, મૂલા ઉઠાડાય છે, દરિદ્રને સુવાર્તા પ્રગટ કરે છે. યશાયા 4:6 બાઇબલ કહે છે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલા માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ખેડાની પેઠે પડતી ગયા હતા, દરેકે પોતપોતાનો માર્ગ પકડી લીધો હતો, પણ યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. પેલો પિત્તર બીજો દે 24 કલાક લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા, ઈસુના ઘાવોથી તમે સાજા થયા છે, ઈસુના ઘાવોથી તમે સાજા થયા છે, ઈસુના ઘાવોથી તમે સાજા થઈ રહ્યા છો. પેલો Korinથી 3:16 બાઇબલ કહે છે તમે દેવનું મંદિર છો, તમારી અંદર દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? જો કોઈ દેવના મંદિરને નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. તમારું શરીર એ દેવનું મંદિર છે. આ મંદિરની અંદર, તમારા શરીરની અંદર પવિત્ર આત્મા પોતે રહે છે. તમારા શરીરની અંદર પવિત્ર આત્મા રહે છે, પવિત્ર આત્મા રહે છે. હવે પવિત્ર આત્મા એ તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે, આગ સળગશે. તમારા શરીરની અંદર આગ સળગશે, પેટની અંદર આગ સળગી ઉઠશે. આગ સળગી રહી છે, શરીરની અંદર આગ સળગી રહી છે. બીમારીઓ બળી જશે, બીમારીઓ બળી જશે. પેટની અંદર આગ સળગી રહી છે, યહોવાની આગ સળગી રહી છે. તમારા હાડકાં સળગી રહ્યા છે, નસોની અંદર આગ સળગી રહી છે. આગ સળગી રહી છે, આગ સળગી રહી છે. જ્યાં બેઠા છો ત્યાં યહોવાની આગ સળગી રહી છે, આગ સળગી રહી છે. તમારી જીભ સળગી રહી છે, હો આગ સળગી રહી છે. શ્વાસો શ્વાસ વાટે, શ્વાસો શ્વાસ વાટે, નાક વાટે યહોવાની આગ ઉતરી રહી છે તમારા શરીરની અંદર. આગ સળગી રહી છે, આગ સળગી રહી છે. બળી રહ્યું છે, ઉપરથી આગ આવી રહી છે, આગ આવી રહી છે, યહોવાની આગ આવી રહી છે. આગને લઈ લો,
આગને લઈ લો, પોતાના મુખથી અંગીકાર કરો, યહોવાની આગ મારા પર આવો, યહોવાની આગ આવો, યહોવાની આગ આવો, ભસ્મ કરનારી આગ આવો. આગ સળગી રહી છે, આગ સળગી રહી છે. યહોવાની આગને લઈ લો. આગને લઈ લો. માથું સળગી રહ્યું છે, માથું સળગી રહ્યું છે. ધમકાઈ નાખો, ઈશ્વરના નામમાં નીકળી જા, ઈશ્વરના નામમાં છોડી દે. ત્યારે ભાઈઓ આગ સળગી રહી છે, આગની ઘડાઓ ફરી રહ્યા છે, આગની લોકો ફરી રહ્યા છે આપણા વચમાં. ઈશ્વરનો વિનાનો હાથ તમારા પર આવી રહ્યો છે, ઈશ્વરનો હાથ આવી રહ્યો છે. દેવ બોલી રહ્યો છે તમારી સાથે, પવિત્ર આત્મા બોલી રહ્યો છે, આગની સાથે બોલી રહ્યો છે. તે પાણી પર ચાલે છે, દેવ પાણી પર ચાલે છે. એનું સપોત વાળ સફેદ છે, એના પગોમાંથી અગ્નિ બાણ નીકળે છે, અગ્નિ બાણ આવી રહ્યા છે. દુશ્મનોને વેખરી નાખ, વેખરી નાખ ઈશ્વરના નામમાં. સુલે પવિત્ર આત્મા, સુલે પવિત્ર આત્મા, દયા કર, કૃપા કર, તારા લોકો પર કૃપા કર. હો સીધા માર્ગમાં ચાલવા માટે સહાય કર. પવિત્ર આત્મા તારામાં આધીનતામાં તેઓ આવી ગયા છે. પ્રભુ યેસુ તારી કૃપા તેઓ પર અડી દે. આના લોકોથી રક્ષણ કર, ભૂડા લોકોથી રક્ષણ કર. બહાર નીકળી આવો, ઈસુ પાસે આવી જાઓ. દેવની હાજરી આવી રહી છે તમારા પર. વરસાદના ઝાપટા આવી રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે ઈશ્વરના નામમાં. ઈશ્વરના નામમાં નીકળી જા, ઈશ્વરના નામમાં ચંગાઈ, ઈશ્વરના નામમાં છુટકારો આવી રહ્યો છે. પવિત્ર આત્મા તેઓ પુકારી રહ્યા છે તમને. કબજો લો પવિત્ર આત્મા, કબજો લે પવિત્ર આત્મા, કબજો લે, કબજો લે પવિત્ર આત્મા, સુલે પવિત્ર આત્મા, કબજો લે, કબજો લે. પવિત્ર આત્મા કબજો લઈ રહ્યો છે, કબજો લે પવિત્ર આત્મા. તારી હાજરી તેઓ પર રેડી દે. દેવ કહેશે કે પાછલા દિવસોમાં એમ થશે, સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સપનાઓ આવશે. કેમ કે હું તરસ્યો પર પાણી રેડીશ, સુખી ભૂમિ પર ધારાઓ વરસાવીશ. હું તારા આત્મા તારા બાળકો પર મારા આત્મા રેડી દઈશ. હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ,
ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હાથ ઊંચા કરીએ. I come unto thee in the name of Jesus Christ. Father, fill me with the Holy Spirit and power in the name of Jesus Christ. Let the life of Holy Spirit burn in me, the living word, Savior, body is temple of God, and the Spirit of God dwelleth in you. Yes, my body is temple of Almighty God, and heal Holy Spirit in Jesus' name. I declare victory in the holy blood of Jesus Christ against darkness power, and I command you in the name of Jesus Christ. Jesus પ્રભુ યેસુ, તારો અભિષેક તારા લોક પર ઉતરી આવે, અભિષેક તારા લોક પર ઉતરી આવે. લિન એલહાના હો નાર મસ્ત હેલકો જીતલી ઉલકી ઓલનાર ઇલ્લા આઓ લોર્ડ વકમ અતમના ને અતુન કદ વાસ્તવ ફીલ. અભિષેકથી ભરાઈ જાઓ. તમામ બીમારીઓ દૂર થાય, તમામ બીમારીઓ નીકળી જાય. પવિત્ર આત્માની આગ તેઓ પર ઉતરી આવે. માથાથી પગના તળિયા સુધી, માથાથી પગના તળિયા સુધી તમામ બીમારી બળીને ભસ્મ થઈ જાય, ભસ્મ થઈ જાય. પિતા તારા ઘાવોથી લાકડા પત્રને પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા, તેના ઘાવોથી તમે સાજા થયા. ઈસુના ઘાવોથી પિતા તારા લોકોને ચંગાઈ આપી, છુટકારો આપ્યો, સાજાપણું તમે આપ્યું છે માટે આભાર. પ્રાર્થના પ્રભુ તમે સાંભળી માટે આભાર.
ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ મસીહના નામમાં પ્રાર્થના માગું છું. આમેન.